જય જોહર, જય આદિવાસી મિત્રો. ઘણા સમયથી આપણે એક એજીએસના માધ્યમથી 131 દીકરીઓને સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું, આજે એને આપણે એક ઓપ આપી રહ્યા છીએ. એ ઓપ કઈ રીતે અને કઈ દિશામાં મળ્યું છે એ આજે આપણા એજીએસના પ્રમુખ વિપુલભાઈ રાણા સાહેબ પોતે અહીંયા સ્થળ ઉપર પધાર્યા છે. પોતાને નજરના હેઠે તમામ કામ થઈ રહ્યું છે, તો આપણે એમની મુલાકાત લઈ એમના જોડે આ આખું સમૂહ લગ્ન સમિતિની રચના કઈ રીતે કરવામાં આવી એમની જરાક આપણે વિપુલ સાહેબ રાણા જોડે માહિતી લઈએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર, જય જોહર. સાહેબ, આદિવાસી સમાજમાં ઘણા દાતાઓ છે, ઘણા લોકો પૈસાદાર પણ છે, ઘણા હશે, પણ મારો એક થોડોક અંગત પ્રશ્ન એવો છે જી કે સાહેબ આ 131 દીકરીઓના લગ્ન કરવા એ તમારા માઇન્ડમાં કઈ રીતે સેટ થયું, જરાક સમાજને આપ બતાવશો. જય જોહાર, જય આદિવાસી, જય એજીએસ. એ ભૂતકાળમાં પણ 23/2/2023 રોજ મહેસાણા મુકામે 31 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન અમે કર્યું હતું, જેમાં અમે યુવરાજ ચેરિટેબલ ટ્રસ્ટના અંતર્ગત એ આયોજન કર્યું હતું. એ પછી અમે એક ટીમની રચના કરી, જેમાં અમે ગામે ગામ, ગુજરાતના ગામે ગામ અમારી ટીમવર્કનો સર્વે કર્યો. જે સમાજની પરિસ્થિતિ જોઈ એ પરિસ્થિતિ અનુરૂપ અમે એક એજીએસ સંગઠન એટલે આદિવાસી ભીલ ગુજરાત સંગઠનની રચના કરી, અને રચનાના અનુસંધાને ગુજરાતમાં મોટાભાગના જિલ્લા તાલુકાઓમાં એની ટીમો મૂકી, અને ટીમોના માધ્યમથી આજે 3.5 વર્ષ થયા, આજે લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ એજીએસ સંગઠન સાથે જોડાયેલો છે. અને એ તમામ હોદ્દેદારોના જે સર્વે અનુસાર અમે એક ભવ્ય સમૂહ લગ્નનો વિચાર કર્યો, જે લાસ્ટ ટાઈમ અમે પાટણ સર્કિટ હાઉસમાં એક મિટિંગનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી મોટા પદાધિકારીઓ, આપણા સંસ્થાના હોદ્દેદારો બધા આવ્યા હતા, અને બધાના સર્વાનુમતે એક સમૂહ લગ્ન પાટણ ઐતિહાસિક નગરીમાં આયોજનના ભાગરૂપે અમે તૈયારી અમે કરી કે આ પાટણમાં બી આપણા ભીલ સમાજનો એક ઇતિહાસ જોડાયેલો છે. એના અનુસંધાને અમે પાટણ સ્થળ પસંદ કર્યું છે, અને 131 દીકરીઓનું અમે કોઈ ટાર્ગેટ નથી રાખ્યો. અમે તો એવું વિચાર્યું હતું કે જે અમે લાસ્ટ ડેટ આપી હતી ત્યાં સુધી કદાચ 1001 દીકરી થઈ હોય કે 501 દીકરી થઈ હોય તો બી અમે આ આયોજનને ઓપ આપોત. ખૂબ સરસ સાહેબ, તમારા વિચારને સેલ્યુટ અને વંદન કે ભાઈ સમાજની આટલી બધી ચિંતા કરવાવાળા સમાજને એક આપણો ભાઈ અને એક વિલ્લો બેઠો છે કે ભાઈ સમાજની દીકરીઓની સમાજની ચિંતા કરવાવાળા છે. સાહેબ, હવે સમૂહ લગ્ન આપણે આટલા ચોમાસાનો ભાગ કદાચ આ સમય આવી ગયો છે, જી બરાબર, તો એમાં કદાચ સમૂહ લગ્નમાં કોઈ વરસાદ કે એવું કોઈ વિઘ્ન ન બને એના માટે આપણું શું આયોજન ને કઈ કોન્સેપ્ટ છે, જરાક આપ વિસ્તૃત માહિતી આપશો. 26/6/2026 એટલે 26 જૂન એટલે આપણે બધા સૌ જાણીએ છીએ કે ચોમાસાની શરૂઆત, લગભગ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય, બરોબર છે. તો એના ધ્યાને, ચોમાસાને ઋતુને ધ્યાને રાખીને સંસ્થાના તમામ હોદ્દેદારો અને પાટણના આગેવાનશ્રીઓ અને યુવા પેઢીના બધાનું માર્ગદર્શન લઈને અમે એક ભવ્ય કોન્સેપ્ટ કર્યો છે કે જેમાં પાટણ મુકામે જે સુજનીપુર રોડ છે એ રોડ ઉપર આજે આ 75 વીઘામાં આ ભવ્ય આયોજન સરસ થવા જઈ રહ્યું છે, કે જેમાં 35 વીઘામાં અમે વોટરપ્રૂફ ડોમનું આયોજન કર્યું છે, કે જેમાં સભાગૃહ બી વોટરપ્રૂફ રહેશે, ચોરીનો જે ગૃહ છે એ બી વોટરપ્રૂફ રહેશે, જમણવારનું જે ગૃહ છે એ બી વોટરપ્રૂફ રહેશે. તો જેમાં સંપૂર્ણ જે આયોજન કરવામાં આવ્યું છે એ વોટરપ્રૂફ છે, કે જેમાં આપણા અહીંયા આંગણે પધારેલા સમાજના, ગુજરાતભર કે નહીં ભારતભરમાંથી પધારેલા સમાજના કોઈ પણ વ્યક્તિ કે અન્ય કોઈ પણ વ્યક્તિ જે અહીંયા આપણા અતિથિ છે એમને કોઈ પણ જાતની અગવડ ના ઊભી થાય એ હેતુથી અમે વોટરપ્રૂફ ડોમનું આયોજન. સરસ. ખૂબ દીકરીઓને અને દીકરીઓના આવનારા કોઈ મહેમાનોને તકલીફ ના પડે એના માટે તમે આટલું સરસ આયોજન કર્યું સાહેબ, અને બહુ સરસ આદિવાસી સમાજ માટે બહુ ઊંચા વિચારો છે તમારા સાહેબ. હવે મારા મગજમાં થોડો પ્રશ્ન એવો હતો કે સમૂહ લગ્નનો મુખ્ય હેતુ કઈ થીમ ઉપર લઈ જશો? સમૂહ લગ્ન એટલે એક સમાજના સર્વાંગી વિકાસ થાય એ હેતુથી અમે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેમાં જે જરૂરિયાતમંદ પરિવારો છે કે જે પરિવારના દેવાના ભારણમાં ના ડૂબે, એ પરિવારો કે જે પોતાની દીકરીની લગ્ન કરવાની ચિંતા કરી રહ્યા હોય છે, કે જેમના માથે આ લગ્ન કરવાથી 4 થી 5 લાખ રૂપિયાનું ભારણ
વધી જતું હોય છે. તો એ ભારતને ધ્યાને રાખી અમે સંગઠનના માધ્યમથી આ સમૂહ લગ્નનું આયોજન કરવાના છીએ. અને આ સમૂહ લગ્નની સંપૂર્ણ થીમ આપ જોઈ રહ્યા છો કે આ ટી શર્ટ અમે બનાવી છે. આ લગભગ 1200થી વધુ સ્વયંસેવકો આ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે, કે જે માત્ર સમાજની ચિંતા કરીને આ સેવામાં આ જે સમૂહ લગ્ન થયું એમાં સેવા આપવાના. તો અમે એક પેડ આદિવાસી કે નામ, આપ સૌ જોઈ રહ્યા છો, એક પેડ આદિવાસી કે નામ, એ થીમ ઉપર આ ખાસ સમૂહ લગ્નનું આયોજન કરવા માંગીએ છીએ. અને આમાં આખો સમાજ આ રીતે જોડાવાનો છે. અને અમે 50,000થી બી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ આ વર્ષે કરી રહ્યા છે, જેમાં આખું સંગઠનના માધ્યમથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જે સરકારી તંત્રો છે, જ્યાં સરકારી સ્કૂલો છે, સરકારી ઓફિસો છે, સરકારી બીજી અન્ય બિલ્ડિંગો છે, એના કમ્પાઉન્ડમાં અમે 50,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ રહી રહ્યા છીએ. સરસ. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક સમાજ છે. એ સાહેબ તમે આજે આ એક પેડ આદિવાસી કે નામ એવી થીમથી તમે સાબિત કરી દીધું કે જી. ખરેખર આદિવાસી પ્રકૃતિ પૂજક સમાજ છે. સાહેબ હવે આ આટલું બધું સમૂહ લગ્ન છે, અહીંયા લગભગ 131 દીકરીઓની જાન આવશે, એટલે મારા અંદાજે 25,000 થી 30,000 કે 50,000 જે વ્યક્તિ આવશે. જી બરાબર. હવે એ સમૂહ લગ્ન સંપૂર્ણપણે જી કોઈ વિઘ્ન ના આવે જી એના પણ તમે કોઈ એવી ટીમ કે એવું કોઈ આયોજન જી, કરેલું જી, એના જી. વિશેષ માહિતી આપશો. હા, આ સમૂહ લગ્નમાં ગુજરાતને પણ ભારતભરમાંથી લોકો આવવાના છે, જેમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા મોટા જે આપણો સમાજ વસવાટ કરી હોય દરેક જગ્યાએથી આપણો આદિવાસી સમાજ અહીંયા પધારવાનો છે. અને લગભગ 40,000થી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાવાના છે. અને આ જે આપણા મહેમાનો આવી રહ્યા છે એમાં એ લોકોને સહેજ પણ અગવડ ના પડે એ માટે દરેક વિભાગની એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને હાલ અમારી જે પાટણની સ્થાનિક યુવા કમિટી છે એમને લગભગ 19 કમિટીઓની રચના કરી છે, જેમાં અલગ અલગ વિભાગોની રચના કરી અને દરેક વિભાગમાં દરેક કમિટીમાં 100 થી 200 યુવાઓ જોડાવાના છે અને સ્વયંભૂ સેવા આપવાના છે. બહુ સરસ સાહેબ, બહુ સરસ આયોજન કર્યું છે. સાથે સાથે હું કહેવા માંગીશ કે તમે જે સંસ્થાનું નામ આપ્યું જી. એ પ્રમાણે સરસ સંસ્થા આજે આ કામ કરી. આદિવાસી ભીલ ગુજરાત સંગઠન જી આજે ખરેખર સંગઠનનું એક પાયો તમે મજબૂત નાખ્યો છે. અને ગુજરાતમાં નહીં પણ તમે તો ભારતમાં પાયો નાખ્યો છે. એવી વાત થાય છે કે ચારે રાજ્યોના દીકરા દીકરીઓને તમે અહીંયા પરણાવવાનો છો અને આમંત્રણ આપ્યું છે. અને એ મહેમાનો અહીંયા આવે ને કોઈ પણ જાતની તકલીફ ના પડે એની તમામ વ્યવસ્થાઓ અહીંયા તમે કરી છે. જી હવે સાહેબ એક છેલ્લો પ્રશ્ન છે જી આ દીકરીઓ માટે, કારણ કે ગરીબ ઘરની દીકરીઓ છે, જી. કદાચ એમના માતા પિતા ગરીબ હોય, કઈ આપી શકે ના શકે, એના માટે કોઈ વ્યવસ્થા સાહેબ આપ કરેલી છે? બહુ સરસ પ્રશ્ન છે તમારો. કે દેખો, આપણો સમાજ એટલે એક ગરીબી રેખા નીચે જીવતો સમાજ છે. જી સર. અને દરેક મા બાપ એવું ઈચ્છતા હોય છે કે ભાઈ લગ્ન વિધિથી જયારે એમની દીકરી દીકરો જોડાય તો એને શું કરિયાવર ભેટ ભેટે આપવું, આ દરેક મા બાપની આ ચિંતા હોય છે. પણ સંગઠનના માધ્યમથી અમે એક એવું પગલું ભરવા જઈ રહ્યા છે કે જે આપણા સમૂહ લગ્નમાં જેટલી બી યુગલો જોડાઈ રહી, 131 દીકરીઓ જોડાઈ રહી છે, તો 131 દીકરીઓને અમે જીવન જરૂરિયાત તમામ વસ્તુ, તમામ ઘર વખરી સંગઠનના માધ્યમથી અમે આપવાના છીએ. અને જે દૂરથી અહીંયા આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે, સ્થાનિક તો છે એ માટેના બધી વ્યવસ્થા અહીંયા ઊભી કરી, પણ તેમ છતાં બી જે દૂરથી જે પરિવારો જોડાયા છે, જે દીકરીઓ અહીંયાથી જોડાઈ છે, અને એ લોકોને એ ઘર વખરી એ સામાન લઈ જવા માટે 25-30 હજાર રૂપિયાનું ભાડું લાગશે. કે મોટી વ્હીકલ લઈ જશે તો અહીંયાથી સામાન લઈ જવા માટે 25-30 હજાર રૂપિયાનું ભાડું લાગશે. તો એ પણ ભારણ એ મા બાપ ઉપર ના પડે એના માટે બી સંગઠનના માધ્યમથી ફ્રી ઓફ કોસ્ટ અમે ત્યાં ઉતારી આપવાના છીએ. સાહેબ એક થોડીક વાત રહી ગઈ હતી, પૂછવું હતું મારે આપને. જી. એક પ્રશ્ન મારા મગજમાં હતો એટલે મેં આપને એક પ્રશ્ન જી. પૂછ્યો કે જે આપણા આદિવાસી દીકરા દીકરીઓ જે ચારે રાજ્યોમાંથી જે આવવાના છે, એને તમે દિલથી પાલક પિતા બનીને પરણાવો છો, જી. એ દીકરીઓના લગ્નની વિધિ શું રહેશે? બહુ સરસ પ્રશ્ન છે આપનો. કે આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના માધ્યમથી જે પાટણ મુકામે આટલું ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, તો એમાં મોટા ભાગના જે રાજ્યોમાંથી જે સમાજો, આપણો આદિવાસી સમાજ અલગ અલગ જે પરંપરા ઉજવી રહ્યો છે, એ તમામ પરિવારો અહીંયા જોડાઈ રહ્યા છે. તો જે વિસ્તારમાં જે આપણી જે વિધિ છે, જે આદિવાસી પરંપરા, જે આપણી રૂઢી પરંપરા છે, આપણી જે બાપ દાદાઓની જે વડલાઓની જે પરંપરા છે, એ પરંપરાગત પૂજારા વિધિથી
ધારો કે આપણા વસાવા સમાજ છે, તડવી સમાજ છે, તો એ લોકો પૂજાના વિધિથી આયોજન કરી રહ્યા છે. આપણો બનાસકાંઠાનો જે વિસ્તાર છે, જે અંબાજી દાતા વિસ્તારમાંથી આવે છે, તો એ લોકોના ત્યાં આગળ એમના ભાણિયાઓ આ વિધિ કરાવે છે. એ પ્રમાણે આપણા આજે આ પરગણામાં છે, તો આપણા પરગણામાં જે આપણે ભીલી સંસ્કૃતિ પ્રમાણે જે આપણે આયોજન કરીએ, તો જે સંપૂર્ણ જે લગ્ન ગ્રંથિથી જે પરિવારો જોડાવાના છે, એમના માટે સંપૂર્ણ આપણી આદિવાસી પરંપરા, આપણી પ્રકૃતિ પ્રમાણે લગ્ન વિધિથી જોડાય એવું આયોજન અહીંયા કરવામાં આવ્યું. સરસ સાહેબ. યસ. એ ખરેખર આદિવાસી ભીલ સમાજની ચિંતા કરવા વાળા આવા વિલ્લાઓ સમાજને મળી જાય ને તો આદિવાસી સમાજની આખી રોનક બદલાઈ જાય. સાહેબે બહુ ઊંડાણપૂર્વક પોતાની દેખરેખના નીચે 18 19 ટીમો બનાવી અને 1200 કરતી વધુ યુવાનો આ ટીમમાં કામ કરશે. બહુ જોરદાર પ્લાનિંગ છે અને સમાજ માટે આવી ચિંતા કરવાવાળા બહુ ઓછા લોકો હોય છે. લોકો વાતો ઘણી કરતા હોય, પણ આ તો સ્ટેટ એમ જે જગ્યા ઉપર પોતે હાજર રહીને અને આ કામની તમામ દેખરેખ એમના હસ્તક રહેતા હોય છે. અને સમાજની ચિંતા કરવા આવા લોકોને ખરેખર અમે કોટી કોટી વંદન કરીએ છીએ. અને હું આદિવાસી સમાજને આ એક આપણને સમાજ માટે બીજા બિરસા મુંડા આપણને મળ્યા એવું કહું તો કઈ ખોટું નથી. તો મિત્રો, આ છે આપણા એજીએસના પ્રમુખ વિપુલભાઈ રાણા, જેઓએ દીકરીઓના પાલક પિતા બની અને દીકરીઓને પરણાવવાના છે. એમને કોઈ પણ અગવડ ના પડે, દીકરીઓના માતા પિતાને કોઈ જાતની ચિંતા ના થાય, કોઈ કરિયાવરની કમી ના રહે, એના માટે ઘર વખરીનો તમામ સામાન આપવાના છે. કદાચ કોઈ દૂરથી આવે, એમને ભાડું પણ ના ખર્ચવું પડે, એની પણ એમને વ્યવસ્થા કરી છે. ખરેખર આ સંગઠનના એજીએસ સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાણાએ દીકરીઓના પિતા, સાચા પિતા બની અને ખરેખર એક આ સરસ પગલું ઉઠાવ્યું છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. સમાજ માટે એમનું જીવન કુરબાન છે. સમાજ માટે એમનું જીવન કુરબાન છે. કલોલ એમનું ગામ, વિપુલ રાણા અરે good. એમનું વાહ ભાઈ વાહ. છે. કલોલ એમનું ગામ, વિપુલ રાણા એમનું નામ Thank છે. you. આવા દાતાર અને આવા સમૂહ લગ્ન કરવા વાળા તો ભાયડા વિરલા સમાજમાં કોખે જ પાકે. એક જોરદાર આપણા પ્રમુખ સાહેબ માટે એક તાળીઓ થઈ જાય, જેથી કરીને આ વિશાળ પાટણ નગરીની અંદર આવી આપણી ઇતિહાસ રચનારી એવી પાટણ નગરીની અંદર આવું આજે સમૂહ લગ્ન આપણા સમાજ માટે થઈ રહ્યું છે. એટલે આપણે સૌ સમાજે, સમાજના તમામે તમામ આપણા આદિવાસી ભાઈઓએ ખભોથી ખભો મિલાવી અને આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે આપણે આજે વિપુલભાઈના આપણે સાથે જઈશું. બોલો જય જોહર, જય જોહાર, જય જોહર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય જીએસ. જય જીએસ. જય જોહાર, જય આદિવાસી, જય એજીએસ.